છોકરાઓએ એકદમ ખુશીથી આનંદથી મસ્ત ટેલિસ્કોપ બનાવેલું છે। હું હિરલ છું, હિરલ ઠક્કર, અને અહીંયા અમે આજે ટેલિસ્કોપની વર્કશોપ કરેલી છે, જેમાં બધા છોકરાઓએ એકદમ ખુશીથી આનંદથી મસ્ત ટેલિસ્કોપ બનાવેલું છે, જેમાં એ લોકો સમજ્યા કે ઓપ્ટિકલ શું છે, ટેલિસ્કોપ શું છે, લેન્સીસમાં કેવી ઇમેજ આવે છે, મિરર અને કઈ કઈ ટાઈપના ટેલિસ્કોપ હોય છે, જેમ કે 3 ટાઈપના ટેલિસ્કોપ એ લોકો સમજ્યા, 3 ટાઈપના ટેલિસ્કોપમાં શું ડિફરન્સ હોય છે, કે એંગલ ઇમેજ ફોર્મ થાય કઈ રીતના ફોર્મ થાય છે, રિફ્રેક્શન શું, રિફ્લેક્શન શું છે, અને એ બધું જ કરી અને એ લોકોએ પોતાનું એક જાતે ટેલિસ્કોપ બનાવ્યું છે, અને જેમાંથી એ લોકો જોઈ શકે છે કે ટેલિસ્કોપની અંદર કોન્વેક્સ લેન્સનો યુઝ કરીને જે દૂરનું ઓબ્જેક્ટ હોય છે, દૂરનું વસ્તુ હોય છે, એને મોટી મેગ્નિફાઈંગ કઈ રીતના જોઈ શકાય છે। આ હતું આજના અમારા સેશનનું સાયન્સ। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં જે ઉત્સુકતા, ક્યુરિયોસિટી આપણે જે કહી છે, જિજ્ઞાસા સાયન્સની, એ બહુ વધી રહી છે, કેમ કે જ્યારે છોકરાઓ કંઈક બનાવી અને કરે છે ત્યારે એની ઉત્સુકતા, જિજ્ઞાસા વધે છે અને એ લોકોને સમજવામાં સારું આવે છે। જે સાયન્સ સિટી અત્યારના બાળકો માટે જે આપે છે સમર કેમ્પ દ્વારા, એ લોકોને નવું બનાવી પોતાની જાતે શીખવાનું અને લઈ જવાનું પ્રયોગ કરીને, એ જે વાંચન બુકનું નોલેજ છે એના કરતાં આખું અલગ જ છે, અને જેના કારણે બાળકોની રુચિ સાયન્સમાં, વિજ્ઞાન તરફ બહુ વધી રહી છે અને બાળકો સારી રીતના બધું સમજી રહ્યા છે।